નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। વિદેશ જવાની લાલચમાં પોરબંદરના વધુ 19 લોકો ફસાયા। બેંકોક પટાયામાં અનેક યુવક યુવતીઓ વતન વાપસીની વાટે। પોરબંદરમાં અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું જબરું સામ્રાજ્ય। સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકાને કરી રજૂઆતો। પોરબંદરમાં 10,000થી વધુ ઇન્જેક્શનનો કરાયો નાશ। પોરબંદરના સરકારી હોસ્પિટલમાં પ્રજાના રૂપિયા 17 લાખ પાણીમાં। પોરબંદરના બેંકોકમાં ફસાયેલા લોકોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ ઠાલવી વેદના। પોરબંદરના સ્થાનિક તંત્ર સહિતના તંત્ર પાસે મદદની કરી અપેક્ષા। વિદેશ જવાની લાલચમાં લોકો અનેક વખત ફસાતા હોય છે, ત્યારે હાલ પણ એક વિડીયો વાયરલ થયું છે, જેમાં પોરબંદરના 19 લોકો બેંકોક પટાયામાં ફસાયા હોવાનું કહેવાય છે। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે સમગ્ર મામલાની તપાસ કરી સત્ય રજૂ કરવા પ્રયાસ કર્યો છે। હવે આ લોકો 19 જણા છે, ગુજરાતમાંથી પોરબંદરમાંથી આવેલા છે અને એ લોકોએ જે મને વાત કરી એ પ્રમાણે આ લોકો 2 મહિનાથી અહીંયા છે અને કોઈ ટ્રાવેલ એજન્ટ છે જેમણે એક જણા પાસે 4-4, 5-5 લાખ રૂપિયા લઈને ફ્રોડ કરેલું છે અને 2 મહિનાથી અહીંયા થાઈલેન્ડ પટાઈની B2B હોટલમાં મૂકી દીધા છે। હવે આ લોકોના મોઢે જ આપણે સાંભળે કે એ લોકો સાથે શું ફ્રોડ થયું છે અને કેવી રીતે ફ્રોડ થયું છે। હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 19 2 મહિનાથી અહીંયા છે અને એ લોકોના વિઝા 5 દિવસ પછી પૂરા થાય છે, બરોબર છે। આ લોકો સાથે એક જણા પાસે 5-5 લાખ રૂપિયા લઈને બહુ મોટું ફ્રોડ કરેલું છે। તો ભાઈ, તમે ક્યાંથી છો? હું પોરબંદરથી છું। આ બધા પોરબંદરથી છે? બધા પોરબંદરના છે। પોરબંદરના અલગ અલગ ગામડાના છે, અમુક બરોબર, અમુક પ્રોપર સિટીના છે। એક જણાએ કેટલા રૂપિયા આપેલા છે? આમાંથી બધા એક જણાએ 3.5 લાખ રૂપિયા આપ્યો છે। પછી નથી ઇન્ડિયાના 50,000 રૂપિયાની કરન્સી કરાવીને આવ્યો તો એ લોકો એવું કીધું કે તમે કરાવી આવજો, તમે વાપરો, અમે તમને આપી દેશું। એટલે બધાના 3.5-4 લાખ જેવું બધા સાથે ફ્રોડ થયું છે 19 જણા ઉપર। 2 મહિના પહેલા અમને એવું કઈ ત્યાંથી પોરબંદરથી મોકલ્યા હતા કે તમને બેંકોકમાં, થાઈલેન્ડના બેંકોક સિટીમાં હોટલમાં અમે હાઉસકીપિંગની જોબ આપશું, તમને ઇન્ડિયાનો 50,000 રૂપિયા પગાર આપશું, બરાબર, અને તમારે 3.5 લાખ રૂપિયા ભરવાનો રહેશે અને તમારે 2 વર્ષની અમે વિઝા લગાડી દઈશું। આવું કઈ અમે એના વિશ્વાસમાં આવી ગયા, બરાબર। એ અમારી ભૂલ છે અને અમારી વિનંતી છે આવી ભૂલ આવા હવે કોઈ પર વિશ્વાસ ના કરતા કોઈ। અને અમે 4 દિવસથી રોડ ઉપર હેરાન થઈએ છીએ। 4 દિવસથી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નથી થતો અમારાથી અને 4 દિવસથી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નથી આમાં છે। 4 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ નથી, 4 દિવસથી અમારું બુકિંગ નથી નાખતો, જમવાના પૈસા નથી। 4 દિવસથી અમે લોકો રોડ ઉપર છે। મેન વ્યક્તિ જે પોરબંદરથી અમને લઈને આવ્યો છે ને એ છે તુષાર સાદિયા। જોવું તમે, મેન વ્યક્તિ આ છે અને એની તુષાર સાદિયાની ઉપર આ ભાઈ છે અમિત કુમાર। આ ભાઈ પંજાબના છે। ये आदमी पंजाब का है, हाँ, ये और नीचे वाला गुजरात का है। નીચે એ પોરબંદર। હા, અચ્છા, અમારે હવે તો તમે આ વ્યક્તિને ક્યાં કેવી રીતે સંપર્ક થયેલો તમારે? એ પોરબંદરનો જ છે, અમારા એરિયામાં જ રહી છે અને અમારા ભાઈનો પાડોશી જ છે, બરોબર। એના આમ દૂરના છેટેલા કુટુંબમાં થોડોક થાય છે। એ ભાઈને જ પેલા એને કીધું હતું કે તમે માણસો કરો ને અમારે સ્ટાફની બેંકોકમાં જરૂર છે। એ ભાઈ પોરબંદરમાં રહે છે કે થાઈલેન્ડમાં રહે છે? એ ભાઈ ખુદ અત્યારે સાયપ્રસમાં છે, પછી પોરબંદર, એના ઘરના બધા પોરબંદર રહે છે। અચ્છા, એટલે જે તમારે એજન્ટ છે જેને તમને આ લોભામણી સ્કીમ આપીને ચીટિંગ કર્યું તે નથી થાઈલેન્ડમાં કે નથી પોરબંદરમાં, સાયપ્રસમાં છે। તમે લોકોએ પૈસા કેવી રીતે આપ્યા? કેશ આપ્યા? એકાઉન્ટમાં પૈસા અમે અડધા એકાઉન્ટમાં નાખ્યા। એક વિકાસ ગુપ્તા નામનું એકાઉન્ટ છે, વિકાસ ગુપ્તા નામનું એકાઉન્ટ છે, એના એકાઉન્ટમાં અડધા પૈસા નાખ્યા। અડધા પૈસા એક અમારો ભાઈ છે, આ ભાઈને લઈ આ ભાઈ સાથે 20 લાખ રૂપિયા જેવું કેસ આપ્યું અને બાકી તુષારના એકાઉન્ટમાં અમે પૈસા નાખ્યા। એ પૈસા કેશ ક્યાં આપ્યા તમે? એ દિલ્હીમાં આપ્યા એ ભાઈને, બરોબર। જિંદાલ હોટલમાં દિલ્હીમાં એ ભાઈ એના ભેગો જ હતો, એ ભાઈને અહીંયા હાથોહાથ કેસ પૈસા આપ્યા, બરોબર છે। તો હવે તમે અહીંયા 2 મહિનાથી છો, તમારા વિઝા બી લગભગ અમારા વિઝા 4 થી 5 દિવસ ને 25 તારીખે અમારા વિઝા પૂરા થઈ જાય છે। તો હવે તમારે બધાને ઇન્ડિયા પાછું જવાનું છે, તમારી જોડે ફ્રોડ તો થઈ જ ગયું છે। હા, એટલે તમારી સાથે જે થયું બહુ ખરાબ થયું છે, પણ આવા ઘણા બધા લોકો છે જે છેતરાય છે, વાતમાં આવી જાય છે। એટલે તમે આવા લોકોને શું મેસેજ આપવા માંગો છો?
અમારી ગુજરાતના અને ઇન્ડિયાના બધા લોકોને એક અમારો સંદેશ છે કે તમે કોઈ પણ એજન્ટના ફ્રોડમાં ફસતા નહીં. તમારા હાથમાં જ્યાં સુધીમાં વિઝા ના આવે, જોબ લેટર ના આવે, ત્યાં સુધી એકેય પણ દેશમાં વિઝા વગર તમે પોરબંદરથી નીકળતા નહીં. આવા ફ્રોડમાં અમે ફસી ગયા, હવે ના ફસતા કોઈ. બીજું મારું કહેવાનું એ છે કે પૈસા ખર્ચીને ક્યાંય તમે જતા નહીં. જેને જરૂર છે, તમારી પાસે સ્કિલ છે તો તમને સ્પોન્સર વિઝા મોકલશે, ટિકિટ મોકલશે, બધું જ મોકલશે. જેને તમારી જરૂરિયાત છે મોકલશે. જેમ કે અહીંયા સુધી અમે 10 વ્યક્તિને લાવેલા છે જેનામાં સ્કિલ છે, વર્ક પરમિટ, વિઝા, ટિકિટ બધું જ કરી દીધું છે. એટલે એ લોભામણી સ્કીમમાં પૈસા ખર્ચીને ક્યાંય ફ્રોડથી બચજો. બરોબર છે? આટલી જ મારી રિક્વેસ્ટ છે. પોરબંદરથી વિદેશ જઈ અને પૈસા કમાવાની લાલચમાં અનેક લોકો ફસાઈ રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં કેટલાક યુવક યુવતીઓ બેંકોકમાં પૈસા કમાવાની લાલચમાં ગયા હતા અને ત્યાં ફસાયા હતા. આ લોકોની વિઝાનો સમય પણ પૂરો થવા જઈ રહ્યો છે, જેને લઈને આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં ભારત સરકારની મદદ પણ માંગવામાં આવી છે. ત્યારે આ વિડીયોને લઈને સમગ્ર મામલાની તપાસ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા કરવામાં આવી હતી, જેમાં યુવક યુવતીઓમાં મજીવાણા ગામનો 1, પોરબંદરના આંબેડકર નગરના 7, છાયા વિસ્તારના 4, વીડી પ્લોટના 1, ગીતાનગરનો 1, ઘાસ ગોડાઉન વિસ્તારના 2 અને વરવાડા ગામના 2 સહિત કુલ 19 લોકો બેંકોકમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. અને પોરબંદરમાં રહેતા તુષાર સાદિયા તથા પંજાબના અમિત કુમાર નામના શખ્સોએ તેને ફસાવ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ પણ યોગ્ય તપાસ કરે અને કાર્યવાહી હાથ ધરી આ યુવાધનને બચાવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સામાન્ય વરસાદ વરસ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે. ત્યારે રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ શ્યામ પાર્ક અને માધવ પાર્કમાં કાદવ કિચડ ફેલાયું છે, જેને લઈને સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ માધવ પાર્ક અને શ્યામ પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ કાદવ કિચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. તો વાહન પર અવારનવાર સ્લીપ થાય છે અને મચ્છરનો ઉપદ્રવ પણ ફેલાયો છે. આ ચીકણી ભરતીમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે, પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે. આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા અને સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે. કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરી હતી. મારું નામ ઉમંગ પંડ્યા છે. હું શ્રીજીનગરમાંથી રહું છું. અમારી ગલીમાં પાણી, ગેસની લાઈનો અને ગટર, ભૂગર્ભ ગટરના કામના હિસાબે બધામાં પાણી બધાના ઘરમાં વહી જાય છે. નત નગરપાલિકા વાળા આવતા, નત કોન્ટ્રાક્ટરના માણસો આવતા. ત્યાં કાલે ખાડો પડી ગયો હતો. પાછળ સુરુચિ સ્કૂલ છે, ત્યાંથી છોકરાઓને આવવા જવાનો રસ્તો હોય નથી કે એ લોકો બેરિકેડ કે રાખ્યો કે ખાડો પડી ગયો. આમાં કોઈની જાનહાનિ થાય, કઈ એની જવાબદારી કેની? હાજર હોતા નથી. આજે સાહેબ છે નહીં અત્યારે હાજર. ઓછામાં ઓછા 30 થી 40 મકાન છે ને દર વર્ષનું આ પ્રોબ્લેમ છે. પણ આ વખતે ભૂગર્ભ ગટરનું કામ ને ગેસની લાઈનો નાખી એટલે ભરતી નાખીને એનું લેવલ ઊંચું આવી ગયું રોડનું ને એ બધું પાણી અમારા બધાના ઘરમાં જાય છે. દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જ જાય છે. અનેક વખત રજૂઆત કરી, દર વર્ષે કરવી જ પડે રજૂઆત, કારણ કે સુરુજીનું પાણી, જીઆઈડીસી નું પાણી બધું અહીંયા ગલીમાં જ ભરાય છે. મારું નામ છે જયેન્દ્રભાઈ મુરજીભાઈ વરગાભા. આપણે સુરત સ્કૂલ આગળ ત્રીજી પાર્કમાં હું રહું છું. 400 થી 1200 મકાન છે અહીંયા. એ એરિયામાં ગટરના કામ થયા છે. એ ગટરના કામ જે કોન્ટ્રાક્ટર કરતા હતા એ લોકોને કીધું કે ભાઈ આ ભરતી તમે ઉપાડીને નીચી લ્યો. એ નીચી ન લીધી અને અત્યારે ઊંચા ઢોળા રાખી દીધા અને એ પાણી અત્યારે જરાક પડ્યું ત્યાં ગાળો થઈ ગયો. એ ગાળોમાંથી ગલી દિલ્હીમાં આવે છે. એટલે અમારા રોજનો પ્રશ્ન છે. અત્યારે અમને કાંઈ સમસ્યા ગાળાની છે. પહેલાં તો અમારો ગાળો કઢાવી ગયો, રોડ જેથી બને તેથી, એની અંદર અમારે કોઈ વાંધો નથી. પણ અમારો ગાળા ખૂંદીને લોકો જાય છે, કોક પડી જાય, આખરે ગરડામાં ઉંમરવાળા રહીએ છે, તો અમારે શું કરવાનું? અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા તો કમિશનર સાહેબ મિટિંગમાં ગયા. એ કે 3 વાગે આવશે. હવે અમારે અહીં શું ધક્કા ખાવાના આ રીતે? આ વિસ્તારમાં માર્ગ પરથી ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. વાહનો પસાર થઈ શકતા નથી,
સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે અને ભારે કપરી સ્થિતિનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં લાખો રૂપિયાની કિંમતના ઇન્જેક્શનનો નાશ કરાયો છે. કોરોના કાળ દરમિયાન મગાવેલા લોહી પાતળા કરવાના ઇન્જેક્શનની ડેટ એક્સપાયરી થઈ જતા તેનો નાશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા 17 લાખની કિંમતના 10,000થી વધુ ઇન્જેક્શનનો નાશ કરાયો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના અધિકારીઓની બેદરકારીને લઈ અને પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે ભાવસીજી હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન લોહી પાતળા કરવાના ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ જથ્થામાંથી 10,000થી વધુ ઇન્જેક્શનની 2023ના વર્ષમાં ડેટ એક્સપાયરી થઈ ગઈ હતી. ત્યારે તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલ દ્વારા ₹17 લાખની કિંમતના 10,000થી વધુ ઇન્જેક્શન નાશ કરવાની કાર્યવાહી કરાઈ છે. હોસ્પિટલ તેમજ વેરા હાઉસના અધિકારીઓની બેદરકારીને લઈ અને પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. ત્યારે તેમના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા ઉડેદરા રામભાઈ કરસનભાઈ નામના યુવાનને કોઈ કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તેમજ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન યુવાનનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખીને પોરબંદરની રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજના વાણોડ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોડ પવનભાઈ શિયાળ અને રત્નાકર શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ દ્વારા આ તકે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના અન્ય પંચ પટેલ તથા અન્ય મહેમાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પંચ પટેલ તરીકે કાનાભાઈ મોતીવરસ, લાલજીભાઈ કોટિયા, ભરતભાઈ બાદરશાહી, જીતેન્દ્રભાઈ સલેટ, ધનજીભાઈ મોતીવરસ અને બોટ એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કારોબારી સમિતિના સભ્યોએ પણ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ શિયાળ તરફથી સમગ્ર વિદ્યાર્થીઓને અને શાળાના સ્ટાફને આઈસ્ક્રીમ દ્વારા મોઢું મીઠું કરવામાં આવ્યું હતું, તેમજ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા ગામે એક ખેડૂતનો કોઝવેના પ્રશ્નનું છેલ્લા 1 વર્ષથી નિરાકરણ થયું ન હતું. ત્યારે ખેડૂતે ઉપવાસ આંદોલન કરવાના બદલે પોતાની વાલસોઈ 3 દીકરીઓને RNBના અધિકારીની ચેમ્બરમાં બેસાડી દીધી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા ખેડૂત રામદેવભાઈ કેશવાલાએ 1 વર્ષ પૂર્વે એવી રજૂઆત કરી હતી કે ખારીબા અને અન્ય 4-5 તળાવના પાણી ચોમાસા દરમિયાન પાણી વહેતું હોય છે. આથી 25 વર્ષ પૂર્વે કોઝવે બનાવવામાં આવ્યો હતો. હવે તંત્ર દ્વારા નવો કોઝવે બનાવવામાં આવ્યો છે અને તેમાં પાણી નિકાલ માટે નાલા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષથી ચોમાસાના સમયમાં જૂના કોઝવેના કારણે પાણીનો નિકાલ થતો, જેના કારણે 70થી 80 ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે અને મકાનોમાં પણ પાણી ઘૂસી જાય છે. આથી જૂનો કોઝવે તોડી પાડવા માટે ગત વર્ષ આ વિસ્તારના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને કલેક્ટર દ્વારા કોઝવે તોડી પાડવા માટે RNB સહિતના સંબંધિત તંત્રને સૂચના પણ આપી હતી. તેમને 1 વર્ષ જેવો સમય થયો છતાં કોઝવે દૂર કરવામાં આવ્યો નથી, જેથી રામદેવભાઈ કેશવાલાએ વારંવાર રજૂઆત કરી હતી. ત્યારે RNBના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે દૂર કરાશે તેવી ખાતરી આપી હતી. તેમ છતાં કામગીરી નહીં થતાં 15 દિવસ પૂર્વે રામદેવભાઈએ અધિકારીઓને કહ્યું હતું કે કોઝવે દૂર નહીં કરાય તો મારી 3 દીકરીઓને આપની કચેરીમાં મૂકી જઈશ. ત્યારે અધિકારીઓએ કહ્યું મૂકી જજો. તે મુજબ આજે રામદેવભાઈ પોતાની દીકરી બંસી અને નેહાને RNBના અધિકારીની કચેરીમાં બેસાડી દીધી હતી અને જ્યાં સુધી મારા પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં લઈ જઈશ તેવી ચીમકી આપી હતી.
વરદિત છે બરોબર, કલેક્ટર સાહેબને અરજી આપી તમે પછીથી ખેડૂતો આવે વિસાવડાથી અને પાણી ભરાવા બાબત એક કોઝવે નડતરરૂપ છે બરોબર અને કંઈ બિનઉપયોગી છે તે માટે તો કલેક્ટર સાહેબે બધું આપણે સર્કલ ઓફિસર મારફત અને મામલતદાર શ્રી મારફત બધું સર્વે કરાવી અને 10/9/2024 ના રોજ એક હુકમ કર્યો તો આ કોઝવે કરવાનું બરોબર. તો એ પછી જ્યારે નિકાલ કરવાનો આવે ત્યારે હવે રોજ બાના કરે છે અને આ સોમવારની ઓલા સોમવારે તમારી વાત થઈ હતી આરએનબી ને એસઓઆરે, તો એને કીધું હતું કે આ વીકમાં જ અમે પોલીસ પ્રોશન લઈ અને નિકાલ કરી આપશું. પણ એ વીકમાં એને કંઈક કામ આવી ગયું એટલે પાછા સોમવારે વાત થઈ હતી, તો સોમવારે એને એવું કીધું કે આ વીકમાં તો 90% પોલીસ પ્રોશન લઈ જેસીબી લઈને તમારું કામ કરી આપશું, થોડી પાડવામાં આવી છે બરાબર. અને આજે હવે એ પહેલા અગાઉ અમે આ કાર્યપાલક ઇજનેર આરએનબી પંચાયત વાત થઈ હતી, હું કે જો વહેલી તકે કામ નહીં થાય મારી 3-4 દીકરીઓ છે નાની એને તમારા ઓફિસે મૂકી જાય તાકે મૂકી જાય બરાબર. તો એને સંતાને આજે હું મારી 3 દીકરીઓ છે ને એને સાહેબને ઓફિસે મૂકવા આવ્યો અને આજે હવે નવું કહેવું છે કે 23/5 રોજ કે અમને વિસાવડા ગ્રામ પંચાયતથી એક લેટર આવે છે કે જે આ કોઝવે નિકાલ કરવાથી સાર આવી શકે છે બરાબર. પણ એને સાબિતી કે કંઈ એને રજૂ કરેલ નથી બરાબર. અને અગાઉ કલેક્ટર સાહેબમાં જે આ પ્રોસેસ હાલતી હતી ત્યારે 4 થી 5 વખત વિસાવડા ગ્રામ પંચાયતને લેટર લખી કલેક્ટર સાહેબ જાણ કરી હતી બરોબર. ત્યારે કોઈએ લેખિતમાં કે મૌખિક અરજી મારફત વાંધો લીધો નહીં બરોબર. અને હવે જયારે વરસાદ નજીક આવ્યો તોડવાનો સમય આવ્યો ત્યારે આ નવી અરજી નાખી અને નવું ડિંડક ઊભું કરવામાં આવે છે. હવે આમાં એવું છે કે એક ભાજપનો મોટો કાર્યકર વિરોધમાં છે અમારે બરોબર. એને એકને ફાયદો થાય છે કે જો જૂનો કોઝવે 4 ફૂટ ઊંચો હોવાથી તે રાખવાથી એના ખેતરમાં એ મોટર મૂકીને પાણી વારે છે. જો કોઝવે નિકાલ કરવામાં આવે તો બધું પાણી દરિયામાં વહી જાય એમ છે બરોબર. તો એક ભાજપના કાર્યકરને બસાવવાનું છે ને એ પરિવારોને અત્યારે મોતના મોંમાં ધકેલવામાં આવે છે અને આખા એક ભાજપના કાર્યકર આગળ આખું સરકારી તંત્ર નતમસ્તક થઈ ગયું છે. 80 પરિવારોને 1000 વીઘા જમીનમાં દર વખતે પાક નિષ્ફળ જાય છે અને ઘરોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેથી ખાવા પીવાના ઘાસ ચારો અને જવા આવવામાં બહુ મુશ્કેલી થાય છે બરોબર. અને જમીન અમારી હવે પીએસ આંક ને એટલું વધી ગયું છે કે જેમાં ઉત્પાદન લેવું બહુ કઠણ છે બરાબર. જે દર વખતે અમારે ખેતરોમાં પણ નવી માટી અને નવું ઓલું બધું એમાં ખર્ચા કરવા પડે છે બરોબર. અને આ કોઝવે લીધે વેકરા ઉપર દબાણ આવે છે તો વેકરા દર વખતે 1-2 જગ્યાએ પાર તૂટી જાય છે અને આ પાયાના ખેતરોમાં મોટું દબાણ થાય છે બરોબર. અને આ જો ક્યાંક વધુ વરસાદ પડ્યો અને ડેમ વેકરાની પાસે ન તૂટી તો આનું દબાણ ડેમ ઉપર જાય એમ છે બરોબર. ડેમ ઉપર જાય ડેમ તૂટ્યો તો અમારે કાંકરી પર એમ નથી. તોડવા આ સોમવારે મારે આરએનબી ના એસઓઆરે વાત થઈ હતી તો આ વીકમાં 90% અમે આવીએ બરોબર અને પોલીસ પ્રોશન લઈ આવીએ અને જેસીબી લઈને તમારું નિરાકરણ કરી દે. પછી હું કે આવું તમને 10-15 દિવસ તો આજ આવીએ કાલે કરે બરોબર. આજે આવ્યા તો એ કે તમે આ ગ્રામ પંચાયત લેટર તો ગઈ સોમવારે વાત થઈ અને એને કીધું ત્યારે આ લેટર નું એને ખબર નહોતી તમને લેટર 23 તારીખના મળેલ હતો એનો તો એને કઈ લેટરમાં એવું ઊભું કર્યું ખોટું કે આ તોડવાથી સાર આવી છે બરાબર. હવે આ કોઝવાથી 200 મીટર આગળ એક મોટો ચેકડેમ બનેલ છે અને કોઝવેથી ઊંચો છે તો અને એક આગળ મોટી આપણે પોરબંદર દર્શક જે નીચોડ કેનાલ તરીકે ઓળખાય છે તે બનાવવામાં આવેલ છે બરોબર. તો એ સાર ન રોકી શકે તો આ કોઝવે 4 ફૂટ હું સાર રોકી છે અને જો કોઝવે સાર રોકવા માટે બનાવેલ છે તો એ ક્યાં સાલમાં કઈ ગ્રાન્ટ કયા વિભાગમાંથી બનાવેલ છે અને એને જો 4 ફૂટ સુધી જો ખારસ આવતું હોય જમીનથી 4 ફૂટ ઊંચું બાંધ કરવાનું ખારસ રોકાતું હોય તો એની કંઈક સાબિતી હોય ને પાણી આવતું હોય દરિયાનું કઈ કઈ ઓલું હોય તો ફોટા તો હોય ને. આ મુદ્દો તો વરસ દિવસ ચાલે તો એની કઈ સાબિતી તો કઈ સામે પક્ષે રજૂ કરી નથી બરોબર. ખાલી આવું લેટર નખી અને વિરોધ ઉભો કરે છે અને થવા નથી દેવું. કોઝવે મારી છોકરીઓ ત્યાં ત્યાં રહી સાહેબ ની ઓફિસમાં અને કદાચ સાહેબ પાસે મારી ઓફિસે મૂકી જાય તો પાછી આ ઓફિસે મૂકી જાય એમ જ હાલજે. વાત કરીએ તો કલેક્ટર સાહેબ આપણે હતી કલેક્ટર સાહેબની હાજરીમાં જયારે ડીડીઓ સાહેબ ચાર્જમાં આવતા ને કલેક્ટર સાહેબને ત્યારે ડીડીઓ સાહેબે ખુદ ઓલું કર્યું હતું સૂચના આપી હતી અને પછી મારે 2-3 વખત આપણે આરએનબી પંચાયતના કાર્યપાલક ઇજનેર સાથે વાત થઈ તો એક અમને સૂચના મળી છે ને અમે આજ થતું હોય તો કાલે નહીં કરીએ તોડી પાડવામાં આવે છે બરોબર. ને હવે આજે બધા બાના કરે છે આવા બાના તો વરસ દિશા કરે છે ને હેરાન કરે છે બરોબર. હવે કાલે હવે મોટી જાનહાની કે કઈ ડેમ કે કઈ વેકરો તૂટે મોટી જાનહાની કઈ જળ હોનારત હોય તો અમે આપણે કલેક્ટર સાહેબનો હુકમનો લીધે આપણે કોને અમે ગણવા કાર્યપાલક આરએનબી પંચાયત કાર્યપાલક ઇજનેર જવાબદાર ગણવા કે કલેક્ટર સાહેબને કે કલેક્ટર સાહેબની જવાબદારી બને હુકમ એને કરેલ છે બરોબર. કેટલી વખત રજૂઆત કેટલી વખત અરજીઓ અને કેટલી વખત ટેલિફોનિક વાત છે બરોબર. તો હવે કેટલું જાણવાનું બાકી રહ્યું અમને ખબર નથી. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા ખેડૂતોને ન્યાય મળશે કે નહીં. ખેડૂત રામદેવભાઈ કેશવાલાએ એવા પણ આક્ષેપ કર્યા છે કે ભાજપના એક આગેવાનના કહેવાથી જૂનો કોઝવે દૂર કરવામાં આવતો નથી, જેને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરાઈ હતી, જેમાં ખારવા સમાજ અને કોસ્ટગાર્ડના જવાનો પણ યોગ પ્રોટોકોલ શિબિરમાં જોડાયા હતા. ખારવાવાડ ખાતે આ યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. વિશ્વ યોગ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે સમગ્ર પોરબંદર જિલ્લામાં લાંબા સમયથી યોગ પ્રત્યે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ પ્રકારના યોગ જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન શહેરના ખારવાવાડ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેમાં સાગર ભુવન ખાતે 11મા વિશ્વ યોગ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ પ્રોટોકોલ શિબિરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના ICGS અંકિત અને ICGS રાજરતન જહાજો દ્વારા સમસ્ત પોરબંદર ખારવા સમાજ, પોરબંદર બોટ એસોસિએશન તેમજ પોરબંદર ફિશરમેન સમુદાય પણ મોટી સંખ્યામાં હાજર રહી અને યોગ સાધના કરી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર કમિટીના સભ્યો, યોગ ટ્રેનર્સ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદરના ફિટનેસ એક્સપર્ટ સૂરજ મસાણી દ્વારા યોગ પ્રોટોકોલની સેવા પ્રદાન કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કુચડી ગામ ખાતે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રાણાયામ, યોગાસન અને આરોગ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકો માટે શાંતિ સભા અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાયોનિયર ક્લબના અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 290થી પણ વધારે લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોની શ્રદ્ધાંજલિ માટે પોરબંદરમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રદ્ધાંજલિ સભા તથા શાંતિ યજ્ઞનું આયોજન થયું હતું. પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા થયેલા આયોજનમાં પ્રવીણભાઈ ખોરાવા, રામદેવભાઈ મોટવાડિયા, લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, કેતનભાઈ કોટિયા અને ધનજીભાઈ આર્ય સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ વિસ્તારમાં બાળકોના વિકાસ માટે ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. ઘેડ વિકાસ સમિતિ અને ગોરસર મોચા ગામ સમિતિ દ્વારા થયેલા આયોજનમાં બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની કળા પ્રદર્શન કર્યું હતું. મારું નામ ગવા વિદિશા હેમાંગભાઈ છે. હું શ્રી પરિશ્રમ શાળા શંકર માધવપુર ગેટથી આવી છું. આજે હું આ ચિત્ર સ્પર્ધામાં આવેલી છું. ગેટ સામાજિક વિકાસ સમિતિ દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં અહીંની ચિત્ર સ્પર્ધામાં મેં પાર્ટિસિપેટ કરેલો છે. તો અહીંના જે ટોપિક્સ છે ચિત્ર સ્પર્ધામાં તે ખૂબ જ લાભદાયક છે, જેમ કે પર્યાવરણને બચાવો, વૃક્ષોને બચાવો, સ્વાસ્થ્યને લગતા અને કેટલા બધા એવા પણ ટોપિક્સ છે જે ખૂબ જ જરૂરી છે અને આપણા માટે એક નાનો એવો મેસેજ પણ લાવે છે. જેમ કે પર્યાવરણને બચાવો, પર્યાવરણ વિશે ઘણું બધું શીખવી દે છે આપણને. તો અહીંની ચિત્ર સ્પર્ધાનું આયોજન ખૂબ જ સરસ છે. તો અહીં ચિત્ર સ્પર્ધાનું આયોજન ખૂબ જ સરસ છે અને અહીંની ચિત્ર સ્પર્ધાનો ટોપિક પણ આપણને એક નાનો મેસેજ આપે છે. પરમાર, પ્રમુખ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ. આજરોજ ગોરસેર મોસા ગામ મુકામે ચિત્ર સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ ચિત્ર સ્પર્ધામાં ઘેડ વિસ્તારના 175 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. દર વર્ષે ઘેડ સામાજિક વિકાસ સમિતિ છે એ ઘેડ ખેલોત્સવ, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરીએ છીએ. પણ આ વખતે અમે ઘેડ વિસ્તારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેથી કરીને ઘેડ વિસ્તારના બાળકો છે એ કલા અને ચિત્ર ક્ષેત્રે પોતાનું જે ટેલેન્ટ છે એ જિલ્લાઓ, દેશ અને રાજ્યમાં પણ એ આગળ આવે એ આશ્રયથી આયોજન કરવામાં આવેલું હતું. ઉપલેટા ખાતે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ વિસ્તારના અનેક દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. શ્રી દેવરજીભાઈ કાનાભાઈ ભેટારિયા, મારા ધર્મપત્ની શ્રી પ્રમીબેન દેવરજીભાઈ ભેટારિયાના સમાવેશ મેં આ માનવ સેવા ટ્રસ્ટનો મેડિકલ કેમ્પ રાખેલ છે. હું આ કેમ્પ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને એનાથી મને એમ થયું કે આવા કાર્યમાં સહભાગી થવું જોઈએ, એટલે મેં આજ રોજ આ કેમ્પનું આયોજન કરેલ છે મારા પરિવાર તરફથી. બધા
અને માનવ સેવાની કામગીરીથી તમે ખૂબ પ્રભાવિત છો. કારણ કે મેં જોયું કે આ લોકો ગરીબ માણસોને ટિફિન પહોંચાડે છે. મેં તો લાલજીભાઈને રસ્તામાં માણસો હોય એને જોયેલા છે કે ઉભા રહી અને એ ઘણી વાર આવા લોકોને જમવા લઈ જાય છે. રોજે આ લોકો શિક્ષણ આપે છે ગરીબ બાળકોને, ફૂલ નાસ્તો આપે છે. એટલે એની સેવાથી મને ખૂબ પ્રભાવિત થયો છું. એ જોઈને મને એમ થયું કે આમાં મારે સહભાગી બનવું જોઈએ. એટલે આવી પ્રેરણા આપને બહુ આપે ને આવા કાર્યમાં આપણે ભાગીદાર થાય. પોરબંદર બરડા વિસ્તારમાં ભારવાડા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જીતુ વજસી સાદિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગઈકાલના બનાવમાં જીતુ પોલીસને હાથ ન લાગ્યો હતો. જો કે આ શખ્સ આજે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કેટલાક યુવક યુવતીઓ બેંકોકમાં ફસાયા છે, જે મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરે આ યુવાધનનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે જે વ્યક્તિએ આ વિડીયો વાયરલ કર્યા છે તેની મદદથી આ યુવાધનનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે ગુજરાત ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. જુઓ પોરબંદરના યુવાધનની વિદેશમાં વેદના. જય હિન્દ. હું ગુજરાતથી અમે 19 જણા અહીંયા થાઈમાં આવ્યા છે, બેંકોક પોરબંદરથી. અમારે અહીંયા ફસાયેલા છે. અમે 2 મહિનાથી અહીંયા ફસાઈ ગયા છે. અમને અહીંયા ઝાંસો દીધેલો હતો કે તમને નોકરી પણ મળશે, સારો પગાર પણ મળશે અને તમને અહીંયા રહેવા ખાવા પીવાની વ્યવસ્થા પણ મળશે. એમાં આ છે અમિત કુમાર છે, આ એક તુષાર સાદિયા છે જે પોરબંદર છે, હાલમાં સાયપ્રસ છે. અને અમને અહીંયા 4 દિવસથી અમે અહીંયા રહેતા નથી. 4 દિવસથી અમને અહીંયા હોટલ બુકિંગ પણ લઈ લીધું છે. 4 દિવસથી અમને અહીંયા રોડ ઉપર આવી દીધા છે, જમવાના પૈસા અને કંઈ પણ નથી. અમારું બુકિંગ આ કરાવતો એની અમારું બુકિંગ પણ લઈ લીધું છે. અમે રોડ ઉપર અત્યારે 2 દિવસથી રહીએ છીએ. મેન માણસ આ છે અને અમે આવ્યા છે ગુજરાતના પોરબંદરના તુષાર સાદિયા થ્રુ. એટલે અમને અહીંયા હેરાન કર્યા અને અમારે જોડે મોટો ફ્રોડ કર્યો છે. અને હવે એ લોકો અમારો ફોન પણ નથી ઉપાડતા અને કંઈ નથી કરતા. અમારા પાસે 1 રૂપિયો પણ નથી કે અમે ઇન્ડિયા જઈ શકીએ. અમારી પાસે કઈ રૂપિયો નથી. 3 લાખ અમે ભર્યા છે. 50,000 થાય બાદ અમે કરન્સી લઈને આવ્યા હતા. એનું અમે અહીંયા ખાધું પીધું અમે રહ્યા. અત્યારે હવે અમારી પાસે કંઈ નથી, રહેવા પણ નથી અને ખાવા પૈસો પણ નથી. प्रशासन से हमारा निवेदन है कि हमको इंडिया घर बुला दे और इंडियन कम्युनिटी द्वारा हमको मदद मिली है, उसके लिए धन्यवाद. और हम इंडिया जाने के लिए जल्दी पहुंचा दो. તમારી સાથે શું ઘટના ઘટી? આખો ઘટનાક્રમ કહેશો મને? હા ચોક્કસ. હું સોલંકી અલ્પા છું. હું પ્રોપર પોરબંદર ની છું. અમારી સાથે એવી ઘટના બની છે કે અમને લોકોને લાલચ અપાવીને અમારી માથે એમ કર્યું છે કે અમને જોબ માટે બેંકોક બોલાવ્યા છે અહીંયા પટાયામાં. પણ અત્યારે એવું કાંઈ છે નહીં. 2 મહિનાથી અમે લોકો એટલા હેરાન છે કે અમારી પાસે જમવાના પૈસા પણ નથી, રહેવાનું સત બી નથી. અને અમને લોકોને 4-5 લાખ રૂપિયા બધી પાસેથી વટાવ્યા છે. જે તુષાર સાદિયા છે અને બીજો અમિતભાઈ છે, જે ઈ લોકોએ અમને એટલા ફસાવ્યા છે ને કે અમને લોકોને 2 મહિના એવી અમને અફવા ઉડાડી છે કે 2 મહિના સુધી અમને ક્યાંય નીકળવાનું મન ના થયું. જે લોકો અહીંયા અમને વાયા કોન્ટેક્ટ થયા છે આ ભાઈના બધીના, એ બધાએ અમને જે આ બધું તંત્ર રચ્યું છે અને એ લોકો અમને ઇન્ડિયા પહોંચાડવાની કોશિશ કરે છે, મદદ કરે છે. તો એ લોકોની બધાના અમે લોકો બધા તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમાર લોકો એટલું ફ્રોડ થયું છે કે તમે લોકો ગમે તે લોકો આવો, પહેલા પણ છે ને બધું જાણી જોડીને આવજો. કેમ કે અહીંયા ઇન્ડિયામાં જે બી વ્યક્તિ આવે ને પેલા બધું જાણવાનું શું છે શું નથી. અને એજન્ટ પેલા પહોંચવો જોઈએ. જે તમે જગ્યાએ જાઓ છો પેલા ત્યાં એજન્ટ પહોંચવો જોઈએ, પછી તમે જાજો. કેમ કે અમારે લીધે અમારે એટલો પ્રોબ્લેમ થયો છે કે એજન્ટ તો અમને મળવા બી નથી આવ્યો કે અહીંયા શું છે શું નથી એ અમને લોકોને ખબર નથી. વાયા ભાઈ અમને કોન્ટેક્ટ કર્યો અને વાયા બધું આ થયું છે. અમે લોકો અત્યારે એટલા બધા ફસાયેલા છે કે તમે એની કોઈ રાહ ના પૂછો. હું બીજા બેન ને આપું છું, ઈ પણ તમને બધી રાહ આપે છે. અત્યારે અમારી વિઝા પૂરું થવામાં 5 દિવસ બાકી છે. બાકી એટલા દિવસથી અમે અહીંયા હેરાઈને જતા. B2 હોટલમાં કામ કરવાનું છે ને વર્ક વિઝા અપાવીશ ને 50,000 સેલેરી અપાવીશ ને જમવાનું બધું ફ્રી અપાવી. પણ અહીંયા જમવાનું એક ટાઈમમાં પણ અમને નતા આપતા. ને અત્યારે 2 દિવસથી હોટલ બુકિંગ પણ અમારું નથી. તમે કેટલા જણા આવ્યા છો ટોટલ? 19 જણા છે અમે લોકો બધા પોરબંદર થી.
હવે અમારી એટલી જ માંગ છે પ્રશાસનથી, પોરબંદરના ઇન્સ્પેક્ટરથી અમારી એટલી જ માંગ છે કે અમને ઇન્ડિયા બોલાવી લ્યો, અમારી હેલ્પ કરો, કેમ કે અત્યારે અમે હાવ અનાથ થઈ ગયા છે, અમારી પાસે નથી ખાવાના, રહેવાના કે કાંઈ નથી, એટલે અમારી હેલ્પ કરો પ્લીઝ. ખાવા પીવાની વ્યવસ્થા ઇન્ડિયન કોમિટી પટાયા તરફથી અમારી થઈ ગઈ છે, એ માટે હું એનો આભાર માનું છું, પણ અમારું એટલું માન રાખો કે અમારી ટિકિટ કરાવી દો. પોરબંદરના વરનાળા નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ટુકડા ગામના વિપુલ જીવાઉડેદરા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઠોયાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયું છે, જેમાં પોલીસે આલારામા મોટવાડિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસે દેશી દારૂના જથ્થાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આરોપી આલારામા પોલીસને હાથ ન લાગ્યો હતો. માધોપુરમાં એક શખ્સ જાહેરમાં દારૂની હેરાફેરી કરતું ઝડપાયું છે, જેમાં પોલીસે પુધરસીમમાંથી રાજેશ પરબત વાજા નામના શખ્સને દેશી દારૂની હેરાફેરી કરતો હતો ત્યારે તેને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. વિદેશ જવાની લાલચમાં પોરબંદરના વધુ 19 લોકો ફસાયા. બેંકોક પટાયામાં અનેક યુવક યુવતીઓ વતન વાપસીની વાટે. પોરબંદરમાં અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું જબરું સામ્રાજ્ય. સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકાને કરી રજૂઆતો. પોરબંદરમાં 10,000થી વધુ ઇન્જેક્શનનો કરાયો નાશ. પોરબંદરના સરકારી હોસ્પિટલમાં પ્રજાના રૂપિયા 17 લાખ પાણીમાં. પોરબંદરના બેંકોકમાં ફસાયેલા લોકોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ ઠાલવી વેદના. પોરબંદરના સ્થાનિક તંત્ર સહિતના તંત્ર પાસે મદદની કરી અપેક્ષા. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.